હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઠંડીમાં ખાવા માટે ગરમા ગરમ ટેસ્ટફુલ પાલક પનીર ભુરજી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. હોટેલ, રેસ્ટોરન્ટ કે ઢાબાનો સ્વાદ ભૂલાવી દે એવી આ પાલક પનીર ભુરજી ઘરે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર શાકની રેસીપી શરૂ કરીએ. શાકમાં નાખવા માટે મેં અહીં એક મોટી જોડી પાલક લઈને સુધારી લીધી. હવે એને એક પહોળા વાસણમાં લઈને 3 થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લઈશું. એનું બધું જ પાણી નીતરી જાય ત્યાર પછી એને ઝીણી કાપી લઈશું. સાથે મેં અહીં 200 ગ્રામ પનીર લીધું છે. એને મોટા કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું. 3 મીડિયમ સાઇઝના ટામેટાં લઈને પાણી વડે ધોઈ લીધા છે. એને ઝીણા કાપી લઈશું. અને 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે. એની છાલ હટાવીને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ એને પણ ઝીણા કાપી લઈશું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જીરું નાખીશું. હવે થોડી સેકન્ડ પછી એમાં ઝીણા કાપેલા કાંદા નાખીને મિક્સ કરીશું. હવે કાંદામાં થોડી વારે હલાવતા રહીને સારી રીતે એને સાંતળી લઈશું. 2 મિનિટ પછી કાંદા ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા અને બીજી 2 થી 3 મિનિટ માટે સાંતળી લીધા એટલે હવે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો છે. એક સૂકું કાશ્મીરી લાલ મરચું લઈને નાના ટુકડા કરી લીધા અને ત્યારબાદ એમાંના બીજ હટાવી દીધા છે. હવે એમાં નાખીશું. થોડી સેકન્ડ પછી એમાં ઝીણા કાપેલા ટામેટાં નાખીને મિક્સ કરીશું. ટામેટાની ઉપર સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું એટલે એ જલ્દીથી ચરીને નરમ થઈ જાય. હવે થોડીવાર માટે કઢાઈને ઢાંકણ લગાવીશું. 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. ટવેઠા વડે ટામેટાં બને એટલા મેશ કરી લઈશું એટલે શાકમાં આખા ન દેખાય. હવે એમાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન લીલો મસાલો અને 1 ટીસ્પૂન વાટેલું આદું લસણ નાખીને સારી રીતે મિક્સ કરીશું. આ શાકમાં લસણ અને આદું આગળ પડતા હોય તો એનો ટેસ્ટ ઘણો સારો લાગે. હવે એમાં 2 ટીસ્પૂન ફૂલ પાઉંભાજી મસાલો નાખીને સારી રીતે મિક્સ કરીશું. ત્યાર પછી થોડીવાર માટે કઢાઈને ઢાંકણ લગાવીશું. 2 થી 3 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. મસાલા પણ સારી રીતે સાંતળાઈ ગયા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું. હવે આ ટાઈમ પર એમાં ઝીણી કાપેલી પાલક નાખીને સારી રીતે મિક્સ કરીશું. હમણાં કઢાઈ ભરેલી દેખાય છે પણ જેમ જેમ પાલકમાંનું પાણી બળશે તેમ તેમ એની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે. પાલક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કારણ કે એમાં ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે. અને હમણાં શિયાળાની મોસમમાં તો માર્કેટમાં દરેક પ્રકારની ભાજી સારા એવા પ્રમાણમાં મળે. હવે ફરી થોડીવાર માટે કઢાઈને ઢાંકણ લગાવીશું એટલે પાલક પણ સારી રીતે ચડી જાય. 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. હવે આ ટાઈમ પર ગ્રેટ કરેલું પનીર એમાં નાખીને સારી રીતે મિક્સ કરીશું. સાથે આ ટાઈમ પર 2 ટેબલસ્પૂન જેટલી દૂધ પરથી ઉતારેલી ફ્રેશ મલાઈ નાખીશું. તમારે મલાઈના બદલે ફ્રેશ ક્રીમ નાખવું હોય તો નાખી શકાય. અને 1 ટેબલસ્પૂન જેટલું બટર નાખીને સારી રીતે મિક્સ કરીશું. મલાઈ નાખવાથી શાક ખાવામાં ઘણું સરસ ક્રીમી લાગે. રેસ્ટોરન્ટવાળા પણ દરેક શાકની ગ્રેવીમાં ક્રીમ ઉમેરે એટલે ત્યાંના શાકનો ટેસ્ટ આપણને વધારે ગમે. હવે એવો જ ટેસ્ટ આપણે ઘરના બનાવેલા શાકમાં લાવવો હોય તો ફ્રેશ ક્રીમ અથવા મલાઈ પણ નાખી શકાય. હવે છેલ્લે એમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન કસૂરી મેથી 2 હાથની હથેળી વડે ક્રશ કરીને એમાં ઉમેરીશું. હવે થોડીવાર માટે કઢાઈને ઢાંકણ લગાવીને શાક કૂક કરીશું એટલે પનીરમાં બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. અને 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. પાલક પનીર ભુરજી રેડી છે. આમાં તમારે ઝીણી કાપેલી કોથમીર કે લીલું લસણ નાખવું હોય તો નાખી શકાય. હવે ગેસ ફ્લેમ ઓફ કરીને ગરમા ગરમ શાક સર્વ કરીશું. ઠંડીમાં ખાવા માટે ગરમા ગરમ સુપર ટેસ્ટી પાલક પનીર ભુરજી રેડી છે. બપોરના કે સાંજના ટાઈમ પર આ શાક બનાવીને ગરમ ગરમ રોટલી, પરોઠા કે તંદૂર રોટી સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે. માત્ર 15 થી 20 મિનિટમાં જ બનાવી શકાય એવી આ પાલક પનીર ભુરજી એકવાર તમે આ રીતે ઘરે બનાવશો તો બહારની ભૂલી જશો. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા આ શાકની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે.
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.